છે। તાપીમાં ભૂસ્તર વિભાગની બાજ નજર હેઠળ ચાલી રહ્યો છે કાળી રેતીનો કાળો કારોબાર, જેના કારણે સરકારી તિજોરીને લાખો કરોડોનો ચૂનો ચોપડવા માટે રેતી લીઝના માલિકો માહિર બન્યા છે। નિઝરના કોઠલી સીમમાં આવેલ તાપી નદીમાંથી રેતી ખનન કરવામાં આવી રહ્યું છે। સરકારના નીતિ નિયમોને નેવે મૂકીને રાત દિવસ કાળી રેતીનો કાળો કારોબાર કરવામાં આવી રહ્યો છે। સરકારના નિયમ મુજબ સાંજે 6 કલાકથી રોયલ્ટી બંધ થઈ જાય છે, તેમ છતાં નિઝરના કોઠલી સીમમાંથી રેતી ભરીને મોડી રાત સુધી ટ્રકો પસાર કરાઈ રહી છે। જ્યાં કયા અધિકારીના આશીર્વાદથી મોડી રાત સુધી રોયલ્ટી વગર ટ્રકો ભરીને રેતી સપ્લાય કરવામાં આવી રહી છે। બાજ નજરવાળા કહેવાતા ભૂસ્તર વિભાગના અધિકારીઓ નિઝર તાલુકામાં કોના ઉપર નજર રાખીને બેઠા છે તે એક ચર્ચાનો વિષય બન્યો છે। મોડી રાત સુધી તાપી નદીમાં રેતી ખનન કરતા રેતી માફિયાઓ પર કાર્યવાહી થશે કે નહીં તે જોવા માટે રાહ જુઓ અમારા આવતા અહેવાલનો। રિપોર્ટર હિતેશ નાઈક, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ, તાપી।